નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। 500 વર્ષ જૂના ગણાતા દિલ્હી દરવાજાનો એક ભાગ ધરાશાયી થતા ASI સફાળું જાગ્યું હતું। તાજેતરમાં જ દિલ્હી દરવાજાનો મધ્ય ભાગનો લાકડાનો દરવાજો તૂટી ગયા બાદ અત્યાર સુધી નિષ્ક્રિય રહેલું આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા સફાળું જાગ્યું છે। ASI દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખી અને આ દરવાજાઓમાંથી વાહન વ્યવહાર બંધ કરવા, આસપાસના દબાણો દૂર કરવા અને બેરિકેડિંગ કરવાની રજૂઆત કરવામાં આવી છે। દરિયાપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા પણ શહેરના દરવાજાને રિપેરિંગ કરવાના અનેક પત્રો આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને લખ્યા હતા। તો હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની તાત્કાલિક બેઠક બોલાવી સંલગ્ન વિભાગો સાથે ચર્ચા કરી અને આ મામલે કાર્યવાહી કરવા જણાવ્યું છે। દરિયાપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા સહિતના ઐતિહાસિક દરવાજાઓને સમયાંતરે રિપેરિંગ કરવા અને તેની યોગ્ય જાળવણી થાય તે માટે આર્કિયોલોજીકલ વિભાગની 2 થી 3 વખત પત્રો લખવામાં આવ્યા હતા। તો તેમણે વધુમાં જણાવ્યું કે કેટલાક દરવાજાઓ જર્જરિત હાલતમાં થઈ ગયા છે, જેથી તેની શોભા વધે તે માટે યોગ્ય આયોજન કરવું જરૂરી છે। તાજેતરમાં રાત્રિના સમયે દિલ્હી દરવાજાનો મધ્ય ભાગનો લાકડાનો દરવાજો ધરાશાયી થયો હતો। સદનસીબે તે સમયે કોઈ વાહન વ્યવહાર કે રાહદારીઓ ત્યાંથી પસાર ન થતા હોવાથી કોઈ ગંભીર ઘટના બની ન હતી। તો મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં ટ્રાફિક પોલીસ સહિતના સંલગ્ન વિભાગો સાથે ચર્ચા કરવામાં આવશે। પત્રમાં વાહન વ્યવહાર બંધ કરવા માટે કહેવાયું છે, ત્યારે આ વાહન વ્યવહાર બંધ થવાથી ટ્રાફિકને શું અસર થશે અને કઈ રીતે ડાયવર્ઝન આપી અને ટ્રાફિકનું સુચારુ સંચાલન કરી શકાય તે બાબતે જરૂરી વિભાગો સાથે ચર્ચા કરવામાં આવશે। તો વોર્ડ કમિટી સાથે ચર્ચા વિચારણા બાદ આ અંગેની ફાઇલ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મૂકી અને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવવામાં આવશે। જોકે ASI દ્વારા વાહનોની અવરજવર બંધ કરવાના સૂચનથી શહેરના કોટ વિસ્તારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે। દિલ્હી દરવાજામાંથી રોજના હજારો વાહનો પસાર થાય છે। જો વચ્ચેના 2 દરવાજા બંધ કરી દેવામાં આવે તો દિલ્હી ચકલા તરફથી અવરજવરનો એક જ તરફનો માર્ગ ચાલુ રહેશે, જેનાથી ટ્રાફિક જામની શક્યતા જે ગેટ જર્જરિત હાલતમાં છે એ ગેટ રિપેર થાય અને સુંદર બને તેના માટેની મારી રજૂઆત હતી। આ રજૂઆત અત્યારે સ્વીકારાઈ ગઈ છે।